નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ કરી લેજો, કેમ કે તમારી એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે. તમારે વિડીયો વારંવાર ન ગોતવા પડે, તમામ વિડીયો તમારી પાસે તરત જ મળી જાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ સી અને વિભાગ ડીના તમામ પ્રકરણોના પ્રશ્નોના જવાબ આપણે મૂકી દીધા છે. તો તમે એને જોઈ શકો છો. અને ગણિતના ઘણા બધા પ્રશ્નોનો ઘણા બધા ચેપ્ટરના આપણે પ્રશ્નોનું સોલ્યુશન મૂકી દીધું છે અને ઘણા બધા વિડીયો હમણાં થોડાક દિવસોમાં આવી જશે. અને વિજ્ઞાનના પ્રશ્નો પણ તમને થોડાક દિવસમાં બધા આવી જશે. એટલા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે સંભાવનાની અંદર વિભાગ બી ના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીએ. બરાબર? તો જો આપણે આ સરળતાથી થાય વિડીયો લાંબો ન બને એટલા માટે મેં રકમ બનાવીને રાખી છે. તો આપણે જોઈએ રકમ. તો જો રકમમાં શું કીધું છે કે કોઈ પણ લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના શોધો. બરાબર? આ તમને મને ખબર છે કે આપણે વાર કેટલા હોય છે? તો 7 વાર હોય. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. 7 વાર હોય છે. એટલા માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 7 થશે. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે આપણી પાસે? તો કે 7 થશે. બરાબર? હવે જો લીપ વર્ષ એટલે કે એની અંદર 366 દિવસ આવતા હોય છે. બરાબર? તો 366 દિવસ હોય તો ગુરુવાર છે એની અંદર 2 વખત આવવાની શક્યતાઓ એની અંદર રહેલી હોય છે. બરાબર? તો આપણે ગુરુવારની સંભાવના શોધવાની છે. તો આપણે લખીએ અહીંયા કે ઘટના લખી નાખી. ઘટના આપણે નામ આપી દઈએ ઘટના એ આપણા સરળતા માટે કે લીપ વર્ષમાં ગુરુવાર આવે 53 ગુરુવાર આવ્યો તેવા શક્ય પરિણામની સંખ્યા એટલે કે વાર આપણી પાસે કેટલા છે? 7 વાર છે. તેમાં ગુરુવાર છે ને લીપ વર્ષની અંદર 2 વખત આવવાની શક્યતાઓ રહેલી હોય છે. બરાબર? 2 તો આપણે અહીંયા સૂત્ર નથી મૂકતા, ડાયરેક્ટ મૂકી દઈએ છીએ. ગુરુવાર આવે એની શક્યતા કેટલી છે લીપ વર્ષની અંદર? તો 2 છે. કેમ કે વધારાનો દિવસ છે. વધારાના દિવસની અંદર કોઈ પણ એક વાર હોઈ શકે છે. એટલે 7 માંથી કોઈ પણ એક દિવસ છે એ 2 વખત આવે. એટલા માટે આપણે શક્યતા રહેલી છે કે લીપ વર્ષમાં ગુરુવાર છે એ 53 વખત આવે. બરાબર? ટોટલ વાર કેટલા છે? 7. તો આ આપણું શું થયું? જવાબ. બરાબર? હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. તો દાખલા નંબર 2. બરાબર? દાખલા નંબર 2 ની અંદર આપણે શું કીધું છે કે જો કે એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. રકમ વાંચતું જવાનું, લખતું જવાનું. બરાબર? તો જો કુલ પરિણામની સંખ્યા કેટલી મળી? કુલ પરિણામની સંખ્યા 20 છે. તે ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે તો ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ હોય. પેલું શું કીધું છે? અયુગ્મ હોય. બરાબર? તો એના આપણે પહેલા એ શોધી નાખીએ. ઘટના એ. આ નામ શું દેશું? ઘટના એ. બરાબર? તો કે ચિઠ્ઠી યાદચ્છિક ચિઠ્ઠી કાઢવામાં આવેલ હોય અને તે અયુગ્મ હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો 1 થી 20 છે, 1 થી 20 માં અયુગ્મ સંખ્યા કઈ કઈ આવશે? તો વાત કરીએ 1 3 5 7 9 11 13 15 17 ને 19. એટલે ટોટલ કેટલી સંખ્યા મળી આપણને? 10 મળી છે. બરાબર? તો આપણે લખી નાખીએ પી એ બરાબર એટલે કે ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી છે? 10 છે. કુલ પરિણામ કેટલા છે? 20 છે. મીંડું ઉડી ગયું. તો વધ્યું શું? 1/3. આ શું થઈ ગયું? આપણે ઘટના એનો જવાબ. બીજું જોઈએ. તો બીજાની અંદર શું કીધું છે કે 5 નો ગુણિત હોય ઘટના બી.
હું ટૂંકમાં લખું છું કે 5નો ગુણિત હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. બરાબર, 5નો ગુણિત એટલે શું? કે 5 એકાના પાડામાં આવતા હોય. આપણી પાસે સંખ્યા કેટલી છે? 20 છે, એટલે કે 1 થી 20 સંખ્યા છે. એની અંદર આપણે લઈએ સંખ્યા, તો 5 એકુ 5, તો 1 આવ્યું, 5 દુ 10, તો 2, 5 તેરી 15, તો 3, 5 ચોક 20, એટલે કે 4. તો આપણે 5ના ગુણિત કેટલી સંખ્યા મળે છે? 4 મળે છે. માટે P ઓફ B બરાબર સૂત્ર મૂકવાનું કે ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામો સંખ્યા કેટલી છે? 4 છે. કુલ પરિણામ કેટલા છે? 20 છે. તમને મને બે ની ખબર છે કે 4 50 20. તો P ઓફ B બરાબર જવાબ શું આવ્યું? 1/5. બરાબર. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ, બરાબર? તો પાસાને આપણે એક વખત ફેંકીએ છીએ. પાસા પરના પરિણામો આપણે લઈ લઈએ. તેની અંદર કયા કયા મળે છે? તો કે 1 2 3 4 5 અને 6. આમ કુલ પરિણામ આપણે કેટલા મળ્યા છે? તો કે કુલ પરિણામની સંખ્યા કેટલી મળી આપણને? 6 મળી. તો હવે શું કીધું છે કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? બરાબર, તો આપણે એને પેલું લઈ લઈએ, એને નામ આપશું ઘટના A. કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા આવે તેવા શક્ય પરિણામની સંખ્યા. જો 4 કરતા મોટી સંખ્યા કેટલી છે? 2 છે. એક તો 5 અને 6. કેટલી છે? 2 છે. તો અહીંયા હવે તમારે સૂત્ર મૂકવાનું કે P ઓફ A બરાબર ઘટના A ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યાના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા શું આવશે? 2/6. એટલે જવાબ શું આવશે? 2 તેરી ને 6, એટલે 1/3. હવે જો બીજું આપણને શું કીધું છે કે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના શોધો. બરાબર, તો અહીંયા ઘટના B. 4 કે 4 થી નાની સંખ્યા મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. જો 4 કે 4 કરતા નાની સંખ્યા, તો 4 1, એનાથી નાની 2 3 ને 4. તો 4 અથવા 4 કરતા નાની સંખ્યા મળે તેવા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે આપણી પાસે? તો કે 4 છે. તો અહીંયા P ઓફ B વળી તમારે સૂત્ર મૂકવાનું કે ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે 4ના છેદમાં કેટલા આવશે? 6. હવે તમને મને બે ની ખબર છે કે 2 દુ 4, 2 તેરી 6, તો 2 ઉડી ગયા, તો વધ્યું શું? 2/3. બરાબર. હવે ચોથા દાખલા તરફ આગળ વધીએ. તો સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે પત્તું કાળીનું હોય. તો જો કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 52. કેમ? કેમ કુલ પત્તા 52 આપેલા છે. બરાબર, માટે આપણે લખશું કે કુલ પરિણામની સંખ્યા તો કે 52. આપણે શું શોધવાનું છે પેલું? તો જો ઘટના A નામ આપી દઈએ આપણે પહેલા. તો કે કાળીનું હોય. તો આમાં જો કાળીનું પત્તું કીધું છે, તો કાળીના પત્તા કેટલા હોય? 13 હોય. કાળા રંગ કીધા હોય તો પત્તા કેટલા આવે? 26 આવે. બરાબર. તો કે પસંદ કરેલ પત્તું કાળીનું હોય તેવા શક્ય
પરિણામની સંખ્યા કેટલા કાયના પતા હોય તો 13 હોય. તો એ સૂત્ર મૂકવાનું કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એ કેટલા આવશે? 13/52. હવે 13 ચોક કેટલા થાય? તો કે 52 થાય. એટલે જવાબ શું આવશે? 1/4. એ જ આપણે ઘટના બી જોઈએ. બરાબર. ઘટના બીમાં તમને શું કીધું છે? લાલની રાણી હોય. શું કીધું છે? પસંદ કરેલ પત્તું લાલની રાણી હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો લાલની રાણી કેટલી હોય? તો કે લાલની રાણી ખાલી એક જ હોય. બરાબર. લાલ રંગ કીધું હોય તો કેટલી આવે? 2 આવે. તો અહીંયા કેટલા? એક જ છે. બરાબર. તો પી ઓફ બી નું સૂત્ર મૂકવાનું. ઘટના બી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા જેમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે કેટલા આવશે? 1/52. બરાબર. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. એટલે કે પાસાની 6 સપાટી છે. એમાં અંકો આપેલા છે કે એ બી સી ડી ઈ અને એ. એટલે કે એ કેટલી વખત આપેલા છે? 2 વખત આપેલા છે. હવે એક પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર એ મળે અને ડી મળે તેની સંભાવના કેટલી આપણને શોધવાનું છે. બરાબર. તો જો કુલ પરિણામ કેટલા છે? આપણી પાસે 6 છે. કુલ પરિણામની સંખ્યા કેટલી છે આપણી પાસે? તો કે 6 છે. બરાબર. પેલું લઈ લઈએ આપણે ઘટના એ. પાસા પર એ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો જો અહીંયા પાસા પર એ મળે એવી કેટલી સપાટી છે? 2 સપાટી છે. માટે પાસા પર એ મળે તેવા શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? 2 છે. તો આપણે સૂત્ર મૂકશું કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે કેટલા આવશે? 2/6. એટલે કે 1/3. 2 તેરી ને 6 એટલે જવાબ શું આવ્યું? 1/3. બરાબર. બીજો જોઈએ. ડી મળે. ઘટના બી. તો કે પાસા પર ડી મળે તેવા શક્ય પરિણામની સંખ્યા. તો પાસા પર ડી કેટલી વખત આવેલું છે? એક જ આવેલું છે. એટલે પાસાની 6 સપાટી છે. એમાં ડી માત્ર એક જ વખત આવેલું છે. તો એના શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે? 1 થશે. પછી સૂત્ર મૂકવાનું પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે શું આવશે? 1/6. આ થઈ ગયું તમારું જવાબ. બરાબર. એટલે અહીંયા સંભાવનાની અંદર વિભાગના તમામ પ્રશ્નો સોલ્યુશન કરી લીધું છે. તો આપણે આગળના લેક્ચરમાં મળીએ. હજી કહું છું મિત્રો કે જો તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે કે તમને અવારનવાર આવા પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય. જય હિન્દ.